સર્વે વહાલા વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ। વૈષ્ણવો, આજે આપણે સત્સંગમાં સત્સંગ કરીશું ઉકા આતાની વાર્તા, કે જેમાં આપણે ઉકા આતાની વાર્તામાં વાર્તા પ્રસંગ 27મી પહોંચ્યા છે। ઉકા આતાની વાર્તાની શરૂઆત કરીએ એ પહેલા સર્વે વૈષ્ણવોને મારી વિનંતી છે કે જો તમે અમારી પુષ્ટિ માર્ગે વૈષ્ણવ પરિવારને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા, અને જો તમે સબસ્ક્રાઇબ કરી લ્યો અને તમને આ ચેનલ દ્વારા અનેક સત્સંગો મળી રહેશે। તો વૈષ્ણવો, હવે આપણે શરૂ કરીએ ઉકા આતાની વાર્તામાં વાર્તા પ્રસંગ 27મી। ઉકા કહે, આતા, ઓલો કાનુડાની મય માખણની સોરીનું એવું બીજું ધોળગાવ ને। આતા કહે, હું જાણું છું એ પરવરું સમજી શકાય તેવું છે, એટલે તને બહુ વાલું લાગ્યું હે કા? લે કહું, સુણો જશોદાજી, આવો લાડકવાયો લાલ ન કીજીએ, ચાલો ભવન સુધી સુતના પરમ ચરિત્ર બતાવી દીજીએ। એક કોતીકું કીધું મંદિરમાં, માખણ પિંડો લીધો કરમાં, બહુ મકડલા ધાલ્યા ઘરમાં સુણો। એક ઊંચું હતું તે ઉતાર્યું, બીજું સંતાડ્યું ગોતી કાઢ્યું, ખાધું ખવડાવ્યું બીજું ઉડાડ્યું સુણો। વાલો સૂતા બાળકના અંગ મરોડે, બાંધ્યા વાછરડા જઈને છોડે, વાલો દૂર રહી ભાજન ફાડે સુણો। વલ્લભના સામી છો રસિયા, માખણ ખાવને આવો ઘસ્યા, ઘણું ભાગ્ય અમારું વ્રજ રસિયા સુણો। આ વળી બીજી ગોપીની ફરિયાદ થઈ। ગોપી જશોદાને કહેશે, બેઉ લાડકો ભલે કર્યા, પણ લાડકાઈ ઘરમાં સાલે, બારણે સાલે। હાલો અમારે ઘેર જુઓ તો ખરા, અમારા ઘરમાંથી માખણનો પિંડો લીધો, કાંક પોતે ખાધું ને બીજું વાંદરા ભેળા કરીને ખવડાવી દીધું। જશોદાજી કહે, તઈએ સંતાડીને રાખતા હો તો? ગોપી કહે, શું સંતાડીએ? એક તો એ આંબે એમે નહોતું મૂક્યું, ત્યાં ખાણીઓ લઈ માથે સડીને ઉતર્યો, બીજું તો કોઠલામાં હતું એ આડું-અવળુંથી ગોતી લીધું, પછી તો બધેથી માટલા ભેળા કર્યા, પોતે ને સખાઓએ ખૂબ ખાધું ને ખોબે ખોબે ઉડાડ્યું, વળી છોકરા તો સૂતા હોય એને ખાટલામાં ધક્કા દઈને રોવડાવીને જગાડીને ભાગી જાય, કાં તો વાછરડાને છોડી મૂકે ને ગાયોનું ધવરાવી દે, કાં તો કાકરા મારીને ગોળીઓને ફોડી નાખે। એની કેટલીક વાતો તમને કહીએ, ન માને તો હાલો દેખાડું, એ બધાય સરીતરથી સી હારું કરે છે, ઈ તો સમજે છે ઉકા। ઉકા કહે, ના આતા। આતા કહે, ઈ પોતાના ભક્તોનું મન પોતાનામાં રાખાવીને હારું, બીજા મન જાય તો આસુર વશ થાય, એટલે હરેક બાને પોતાના મન ખેંચી રાખવાને આ લીલા કરે છે। વળી બીજી વાત તો એવી કે ગોપીઓ તું વારે ઘડીએ બાના કાઢી કાઢી વાલાને નિરખવાને આવે છે। ગોપીઓનું ધડીએ પ્રભુના દર્શન વિના ગમતું નથી, વાલું તું તો વાલાને દેખે તઈએ સુખ વળે। ઉકો કહે, આતા, ગોપીઓ રોખા આપણાથી થવાય તો કામ થાય? આતા કહે, એનો ભાવ વિસાર્યા જેવો ને રોજ સ્મરણ રાખે તો એના જેવો ભાવ આવી જાય, પણ ગોપી થાવું બહુ મુશ્કેલ। ઉકો કહે, આતા, એ હાચું, નામ લીધું અફળ ન જાય હો। તો વૈષ્ણવો, આજે આપણે સત્સંગમાં સત્સંગ કર્યો ઉકા આતાની વાર્તા પ્રસંગ 28મી, અને હવે આપણે કાલે સત્સંગ કરીશું ઉકા આતાની વાર્તામાં વાર્તા પ્રસંગ 29થી। આવા જ અવનવા તમારે સત્સંગના વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, અને હા વૈષ્ણવો, તમારી પાસે પણ જો વૈષ્ણવને લગતા કોઈ ટોપિક હોય તો અવશ્ય તમે અમારી ચેનલ કમેન્ટ દ્વારા જણાવી શકો છો। એવા સર્વે વહાલા વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ।